માંજલપુર જવાના રસ્તે આવેલ વિશ્વામિત્રી નદીમાં એક અજાણ્યા ઈસમની લાશ તરતી જોવા મળી હતી। સ્થાનિક લોકોએ આ લાશ અંગે ફાયર વિભાગને કોલ આપ્યો હતો। લાશ મળ્યાનો કોલ બાદ ફાયર વિભાગના જવાનો દ્વારા વિશ્વામિત્રી નદીમાંથી ઈસમની લાશને બહાર કાઢવામાં આવી હતી। અજાણ્યા મૃતકની લાશ અંગે અટલાદરા પોલીસને પણ જાણ કરવામાં આવતા અટલાદરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। ત્યારે ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। અટલાદરા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે। કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો ખિસકોલી સર્કલ પાસે વિશ્વામિત્રી બ્રિજ જે છે ત્યાં એક વ્યક્તિ દેખાય છે નદીમાં। તો અમને કંટ્રોલ રૂમથી જાણ થતાં અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા અને જે નીચે નદી છે ત્યાંથી અમે બોટ દ્વારા એ વ્યક્તિને બહાર કાઢ્યો। હાલમાં વરસાદની સિઝન પણ છે ને વિશ્વામિત્રી નદીમાં મગરો પણ છે, તમે કઈ રીતે આમાં કામ કર્યું? એમાં બોટ દ્વારા કામ કરવામાં આવ્યું। બોટ દ્વારા અમારા ફાયરના જવાનો દ્વારા અંદર ઉતરી અને એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। શું લાગ્યું તમને આ જે લાશ મળી છે કેટલા દિવસની છે અને કઈ રીતે એ અહીંયા આવી? એ હવે એમની જાણ થતાં ખ્યાલ આવે કે વ્યક્તિ કોણ છે, કેટલા વર્ષની આયુ છે, એ એમની ઓળખ થાય એના પછી ખ્યાલ આવે।